ગીતાનો ફોટો આ કવરમાં કેવી રીતે આવી શકે? રમેશે આ ફોટો કેમ મોકલ્યો છે? આનો શું મતલબ થયો? ગીતાએ મારી પત્ની સુધાનું મર્ડર કરાવ્યું છે? એટલે જ ગીતા વાવાઝોડાની જેમ અમારા ઘરે આવી હતી? એટલે જ એણે વિજયનો સંબંધ બીજી છોકરી સાથે તોડાવ્યો હતો અને એની પત્ની બની ગઈ. અમને શંકા ના જાય એટલે સારી વહુ બનવાનું નાટક કર્યું? અમારો વિશ્વાસ જીતવાવાળી ગીતાએ અમારી પીઠ પાછળ છરો ભોંકી દીધો. અમારા ઘરની વહુ ગીતાએ મારી પત્ની સુધાની હત્યા કરી છે. ગીતા, તારી પાસેથી મને ક્યારેય આવી આશા નહોતી. કોણ છે ગીતા? કોણ છે એ જે તારી પાછળ રહીને આ બધું કરાવી રહ્યું છે? કોણ છે ગીતા? આપ ઘરે જઈએ વિજય. ગીતા, આજે તે મારા પ્રેમને સ્વીકાર કરી લીધો છે ને? તો એમ જ ઘરે જતા રહીએ? હા, તો બીજું શું કરીશું? મને પણ ખબર નથી. પ્રેમ કરવાવાળા બધા પતિ પત્ની બાઇક પર બેસીને લોંગ ડ્રાઈવ પર જાય છે. પહાડ પર ચડીને એકબીજાને આઈ લવ યુ એવું કહીને આનંદ કરે છે. બીજું પણ ઘણું બધું કરે છે. આપણે પણ આવી સ્પેશિયલ મેમરીઝ ક્રિએટ કરીએ ગીતા. અરે સોરી વિજય, સોરી. એવું હોય તો તું મારી સાથે ચાલ. કઈ જગ્યાએ? મનને શાંતિ મળશે, તને કાયમ યાદ રહેશે, તને જાતે જ ખબર પડશે. આ વિજય. કમાલ કરી હા. મારી લગાડેલી આગ બહુ સારી રીતે પોતાનું કામ કરી રહી છે. મેં જે તીર ચલાવ્યું છે એ બરાબર નિશાના પર લાગ્યું છે. હવે એમના મનમાં શંકા જાગી ગઈ છે. હવે ગીતાને આ ઘરમાંથી બહાર કાઢવા માટે મારે ઓછા પ્રયત્નો કરવા પડશે. ગીતા, હવે તું મારા પતિની સામે આવીશ ને તો મને બહુ મજા આવશે. બસ તું એકવાર આવ એમની સામે. ક્યાં છે તું? ક્યાં છે તું? શું કરો છો યાર? આ બંને શું કરી રહ્યા તમે? અમને લાગ્યું બંને પ્રેમીઓ એક થયા પછી એક જ જ્યુસમાં 2 સ્ટ્રો નાખીને એકબીજાને જોતા જોતા ટાઈમપાસ કર્યા કરશે. ફિલ્મોમાં આમિર ખાનને જુહી ચાવલાની જેમ વિચાર્યું હતું કે તમે બે લોંગ ડ્રાઈવ પર જતા રહેશો. બંને રેસ્ટોરન્ટમાં જશો, સારું સારું જમશો, હાથમાં હાથ લઈને બંને એકબીજા સાથે આનંદ કરશો એવું વિચાર્યું હતું. પણ તમે આ શું કરી રહ્યા છો યાર? શું વાત છે? બંને છોડ વાવી રહ્યા છો? આજે પર્યાવરણ દિવસ છે કે શું? એ સુકન્યા આવું કેમ બોલી રહી છે? વૃક્ષો વાવવા માટે કોઈ દિવસની રાહ જોવી પડે? હા, જો યાર, હું અને વિજય હંમેશા કારણ વિના ઝઘડો કરતા રહેતા હતા. પણ આ છાંયડો આપવાવાળા વૃક્ષને વાવીશું તો બધાને ફાયદો થશે.
અને અમારા બંને વચ્ચેનો પ્રેમ આ છોડની જેમ કાયમ લીલોછમ રહેશે. તારા ધી ધી તારા ધી ધી તારા ધીરા ધીરા ધી તારા ધી ધી તારા ધી. જો યાર, આ છોડ જે છે ને એ વિજય છે અને પેલો છોડ ગીતા. આના પર નવા પાંદડા ઉગશે, એમાંથી થોડા ખરશે, થોડા સુકાશે, એ બધું થશે. પણ ક્યારે મોટા થઈ જશે એની ખબર નહીં પડે. એકબીજાને સપોર્ટ કરતા એક દિવસ વૃક્ષ બની જશે. આટલા દિવસથી બુદ્ધુની જેમ ઝઘડો કરતા હતા. આજ પછી સમજણ સાથે કામ કરીશું એવું ગીતાએ કહ્યું અને આ છોડ વાવવાની સલાહ આપી. હા, વિજય સાચું કહી રહ્યો છે. એ વિજય છે. આ ગીતા. આપણે કોલેજમાંથી જતા રહીશું, પણ આ વૃક્ષો જે આપણા પ્રેમનું પ્રતીક છે એ અહીં જ રહીને છાંયડો આપશે. માણસમાં સારી અને ખરાબ બંને દાનત હોય છે. ખરાબ દાનતથી પાણી નાખશો તો ખરાબ ફળ મળશે, અને સારી દાનતથી પાણી નાખશો તો સારું ફળ મળશે. આ લે વિજય. કિસ સંબંધને મજબૂત બનાવવા માટે વારે વારે પાણી નાખવું પડે છે. મારા પ્રેમને ગીતાએ સ્વીકાર કરીને એને પોષણ આપ્યું છે અને હવે પરિવારના સભ્યો એની અંદર પાણી સીંચશે. લક્ષ્મી જય દેવી ઓમ આઈથા લક્ષ્મી પી પારિતા તતુરી જીહલ કશિમ તારતી